સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તાવી ગામમાં દારૂના નશામાં એક વ્યક્તિએ બીજા વ્યક્તિને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થનાર વ્યક્તિને સારવાર માટે લીંબડી તાલુકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તો 108માં લાવેલા ઇજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી મળી આવતી માહિતી મુજબ તે અને એક અન્ય વ્યક્તિએ તાવી ગામના મોગધામમાં સાથે દારૂ પીધો હતો। તો દારૂ પીધા પછી તે મોગધામમાં વોશરૂમ માટે ગયો ત્યારે તેની સાથે અન્ય દારૂ પીધેલ વ્યક્તિએ તેને પાછળથી આવીને મોટરસાઇકલના જમ્પરના પાઇપ વડે માર મારતા તે પડી ગયો હતો, જેને પગલે તેને ઈજા પહોંચી હતી। જે બાદ આ ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 દ્વારા લીંબડીની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો। તો આમ ગાંધીજીના ગુજરાતમાં દારૂના લીધે અવારનવાર ઝઘડા, ખૂન, દારૂ પીને પડી જવું, દારૂ પીને વાહન ચલાવી, અન્ય વાહનને પાડી દેવા, વાહનને અડફેટે લેવા, હિટ એન્ડ રનના બનાવવા સહિતના અનેક કિસ્સાઓ બને છે। ત્યારે તાવી ગામમાં મોગધામમાં દારૂ પીને મારામારીનો બનાવ બનતા લોકોમાં દારૂ પીનાર કરતા અને વહેંચતા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે। બનાવ ક્યાં બન્યો? શમશાન કેટલા જણા મારવામાં હતા? એક જણો હું બાથરૂમ ગવા ગયો હતો, મને વોલ્ડાના બમ્પર આવે ને એ પાઇપથી મને માર્યો, એક પાઇપ માર્યો હતો અને ઢળ્યો થોડો। આની પહેલા શું કઈ બનાવ બન્યો હતો તમારે? આની પહેલા કોઈ બનાવ નતો, એની પહેલા પીધો હતો અને પછી છૂટા પડી ગયા પછી મને માર્યો। ટૂંકમાં દારૂ પીને એ માર્યો તમને? એ હાવપુર હતો, હોન્ડા હાંકતો તો પડી જતો હતો, હું તો અહીંયા બેઠો હતો। ગાંધી બાપુના ગુજરાતમાં દારૂ મળતો નહીં, આવ્યો ક્યાંથી? ગાંધી બાપુના ગુજરાતમાં દારૂ નથી મળતો તો આવ્યો ક્યાંથી? એ ભાઈ લઈને આવ્યા હતા ને, હું તો લઈને આવ્યો નતો। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।